ઈડર ખાતે ભાજપના 300 જેટલા કાર્યકરોએ ભાજપ સાથે છેડો ફાડ્યો, કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો। ભાજપના 300 જેટલા કાર્યકરોએ આજે ભગવો ખેસ છોડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો। ઈડર ખાતે આજે આયોજિત કાર્યક્રમમાં ઈડરના પશ્ચિમ વિસ્તારના ગામોના 300 જેટલા ભાજપના કાર્યકરો પહોંચ્યા હતા અને ભાજપના ખેસ ફેંકી દઈને તેઓએ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકીના હસ્તે કોંગ્રેસના ખેસ ધારણ કર્યા હતા અને કોંગ્રેસને મજબૂત બનાવવા માટે તેમના પંજાનો સાથ આપ્યો હતો। ઉલ્લેખનીય છે કે ઈડરના ધારાસભ્યના વાણીવિલાસ બાબતે આ લોકોએ આક્ષેપ કર્યા હતા અને તેમના વિસ્તારમાં વિકાસના કામો ન કરતા હોવાનો પણ આ તબક્કે તેમણે આક્ષેપ કર્યો હતો, જેને લઈને તેમણે ભાજપ સાથે છેડો ફાડી આજે કોંગ્રેસ સાથે જોડાણ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં રામભાઈ સોલંકીની પ્રમુખ તરીકે વરણી થયા બાદ સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસ હવે એક્ટિવ મોડમાં આવ્યું છે અને લોકોને વચ્ચે જઈને લોકોના પ્રશ્નો બાબતે અવાજ ઉઠાવી રહ્યું છે અને સીધો ફાયદો આજે તેનો ઈડરમાં જોવા મળ્યો હતો। પશ્ચિમ વિસ્તારના ઠાકોર સમાજના આગેવાનો ભાઈ શ્રી ડૉક્ટર અલ્પેશજી અને બીજા બધા આગેવાનો જે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીથી નારાજ હતા, આ વિસ્તારની કાયાપલટ કરવાની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના લોકોએ લુખા વચનો આપી અને ઠાકોર સમાજના ભોળા ઠાકોર સમાજને છેતરેલો, એટલે આજે અલ્પેશજી ઠાકોરે અમારો સંપર્ક કર્યો હતો, અમે પણ એમનો સંપર્ક કર્યો હતો। એમનું કહેવું હતું કે ભાઈ અમે ભારતીય જનતા પાર્ટીની અંદર અમારે ગુંગળામણ થાય છે, અમારા સમાજનો વિકાસ નથી થતો, અમારા વિસ્તારનો વિકાસ નથી થતો, એટલે એમની આગેવાની નીચે આજે 200 થી 300 આગેવાનો પશ્ચિમ વિસ્તારના ઠાકોર સમાજના આગેવાનોની સાથે સાથે બીજા સમાજના પણ આગેવાનો ભારતીય જનતા પાર્ટીને તિલાંજલિ આપી અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે।